ગુજરાતભરમાં રોકડિયા પાક તરીકે છેલ્લા કેટલાય વર્ષોથી બટાકાના પાકનું વાવેતર વધ્યું છે। જો કે ખાનગી કંપનીઓ દ્વારા અયોગ્ય બિયારણના પગલે ખેડૂતોની વ્યાપક નુકસાન જઈ રહ્યું છે। ત્યારે આજે હિંમતનગરના ફોજીવાડા ખાતે ખેડૂતોની મહાપંચાયત યોજાઈ હતી, જેમાં બટાકાની ખેતી કરનારા ખેડૂતો સાથે ખાનગી કંપનીઓ દ્વારા થતી છેતરપિંડી તેમજ બિયારણ બાબતે મહાપંચાયતમાં ખેડૂતોએ પોતાનો અવાજ બુલંદ કરી ખાનગી કંપનીઓ સહિત કોન્ટ્રાક્ટ પદ્ધતિથી બટાકાના બિયારણનું વેચાણ કરનારા વેન્ડરો દ્વારા પણ ખેડૂતોના અવાજને દબાવવાનો પ્રયાસ સહિત ખેડૂતો પર ખોટી ફરિયાદો તેમજ બ્લેકલિસ્ટ કરતા હોવાની પણ રજૂઆત કરાઈ છે। સાબરકાંઠાના હિંમતનગરના ફોજીવાડામાં ખેડૂત મહાપંચાયત યોજાઈ હતી, જેમાં બટાકાની કોન્ટ્રાક્ટ ફાર્મિંગ આધારિત ખેતી કરનાર ખેડૂતોને ખાનગી કંપનીઓ દ્વારા બિયારણ તેમજ બટાકાના ઉત્પાદનમાં કરવામાં આવતી છેતરપિંડી સહિત ખોટી ફરિયાદ સાથે ખેડૂતોને બ્લેકલિસ્ટ કરતા હોવાની રજૂઆતો સાથે સરકાર સહિત કૃષિ વિભાગ સામે રજૂઆતો બાદ પણ કોઈ પ્રકારની કાર્યવાહી ન થતા ખેડૂતોએ મહાપંચાયતમાં સરકાર સામે પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો। બટાકાની કોન્ટ્રાક્ટ ફાર્મિંગ આધારિત ખેતી કરનારા ખેડૂતોને વર્ષે બિયારણ ખરાબ આવવાના પગલે લાખો રૂપિયાનું નુકસાન જતું હોય છે। ત્યારે બટાકાની ખેતી પર નિર્ભર ખેડૂતોએ બાલાજી ઇસ્કોન, ફાલ્કણ, મેકેન્સ સહિતની ખાનગી કંપનીઓ સામે પોતાનો આક્રોશ ઠાલવી ચોક્કસ બિયારણ તેમજ ભાવ માટે કૃષિ મંત્રાલય સહિત સરકાર સામે ખેડૂતોએ મહાપંચાયત થકી અવાજ બુલંદ કર્યો છે। બટાકાની ખેતીમાં કંપનીઓ દ્વારા આપવામાં આવતા બિયારણમાં 45 થી 60 mm બટાકાથી ખેડૂતોને ફાયદો થતો હોય છે। સામે બિયારણની સાઇઝ નાની હોવાના કારણે અનેકોવાર કંપનીઓ સહિત કંપનીઓના એજન્ટોને ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવતી હોય છે। જો કે પરિણામ ન મળતા ફરી એકવાર જગતનો તાત બટાકાનું બિયારણ ખરીદે તે પહેલા જ કૃષિ વિભાગ સહિત ખાનગી કંપનીઓ પાસે સારા બિયારણ સહિત ભાવની આશા રાખી રહ્યો છે। જો કે સાબરકાંઠા જિલ્લામાં સાબરકાંઠા, અરવલ્લી સહિત ઉત્તર ગુજરાતના ખેડૂતોની મહાપંચાયતમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ આધારિત બટાકાની ખેતી કરતા ખેડૂતોએ પોતાની વિવિધ માંગણીઓ તેમજ રજૂઆતો સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે। ત્યારે આવનાર દિવસોમાં ખેડૂતોના હિતમાં ચોક્કસ નિર્ણય લેવામાં ન આવે તો ઉગ્ર આંદોલનની ખેડૂત આલમે ચીમકી પણ ઉચ્ચારી છે। જો કે એક તરફ છેલ્લા કેટલાક સમયથી કોન્ટ્રાક્ટ ફાર્મિંગના પગલે કેટલાક વિસ્તારોમાં ખેડૂતોને વ્યાપક ફાયદો થઈ રહ્યો છે, તો બીજી તરફ કેટલીક કંપનીઓ દ્વારા શરૂઆતના તબક્કે ખેડૂતો માટે ફાયદાકારક એગ્રીમેન્ટ કરાયા બાદ કંપનીઓ છેતરપિંડી થતી હોવાની વાતો પણ બહાર આવી છે, જે પગલે ખેડૂત આલમમાં વ્યાપક રોષ ફેલાઈ રહ્યો છે। ત્યારે હવે જોવાઈ રહે છે કે બટાકાની સિઝન પહેલા ખાનગી કંપનીઓ દ્વારા ખેડૂતોને આપવામાં આવતા બિયારણો તેમજ ભાવ બાબતે કેવા અને કયા પ્રકારના નિર્ણય લેવાય છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। આજની આ મહાપંચાયત ખેડૂતોના થતા પ્રશ્નો અને ખેડૂતોના પ્રશ્નો અમારા સુધી પહોંચે એના માટેની અમે આ મહાપંચાયત બોલાવેલી હતી। પહેલાં જ્યારે કંપનીઓ જોડે અમે ચર્ચા કરતા હતા તો કંપનીની વાત એક જ ચાલતી હતી કે ભાવ, બસ ભાવની જ વાત ચાલતી હતી। પણ ભાવ એક મુદ્દો હતો, પણ એ સિવાય ઘણા બધા મુદ્દા હતા કે ભાઈ બિયારણના મુદ્દા હતા, એનાથી ક્વોલિટીના મુદ્દા હતા, અને અમે જે માલ પકવીએ છીએ એ માલ જ્યાં પછી એનું પેમેન્ટ, એમાં આવતી કપાતોના મુદ્દાના લઈને અમે આ જે સંગઠન ઊભું થયું છે એ મુદ્દાઓ પર લઈને ઊભું થયેલું છે। અમે એ મુદ્દા કંપનીઓને અને સરકારને રજૂઆત કરી, પણ અમારી વાત બેદખલ કરી લીધી, અને એ બેદખલના કારણે અમે આ મહાપંચાયત બોલાવેલી છે। અને એમાં અમને ઘણા બધા એવા મુદ્દા મળ્યા છે કે ભાઈ જે ખેડૂતોને પડી રહી છે તકલીફ, અને એનું અમે સોલ્યુશન કરવા માટે આ સંગઠન થકી જ અમે કરવાના છીએ। બીજી વાત, આ ખેતી છે બહુ ખર્ચાળ ખેતી છે, દૂરથી ડુંગળા રળિયામણા લાગતા હોય છે, પણ બટાકાની ખેતી અમે શરૂઆત કરીએ તે એન્ડ સુધીની અંદર 80 થી 85 હજારનો પર એકર ખર્ચો આવતો હોય છે। એના સામે કુદરતી પરિબળો બી કામ કરતા હોય છે, બિયારણ બી કામ કરતું હોય છે, અને વાતાવરણ એટલે દવા, ખાતર અને વાતાવરણના લીધે જે નુકસાની આવતી હોય છે, ક્યારેક તો એવો પ્રશ્ન ઊભો થાય કે અમે 85,000 થી લાખ રૂપિયા ખર્ચો કર્યો હોય અને આવક આવીને ઊભી રહે 50,000 થી 60,000 રૂપિયા। આવા પણ દિવસો આવે છે। શરૂઆતમાં બિયારણ ખરાબ આવ્યું હોય તો બિયારણનો ખર્ચો અમે 40,000 કર્યો હોય અને 15 દિવસ મહિના પછી એ જ બિયારણ અમારે ખેડી દેવું પડતું હોય છે। પણ અમારી રજૂઆત એટલી છે કે એ બિયારણ અમને જે તે કંપનીઓ આપું છું, તો અમારી ખેડૂતની રજૂઆત છે કે એ બિયારણ જે કંપની આપે છે એ પરફેક્ટ ક્વોલિટીવાળું અને સારું આપો, જેના કારણે ખેડૂતોના પ્રશ્નો ઊભા જ ના થાય। મહાપંચાયતનું આયોજન, અમારું આયોજન તો 500-700 ખેડૂતોનું જ હતું, પણ અહીંયા પરિસ્થિતિ જોતા 1200 થી 1500 ખેડૂતો અહીંયા જોડાયા છે, અને એનો મતલબ એ છે કે ભાઈ ખેડૂતોને તકલીફ પડી રહી છે, આ તકલીફ પડી રહી છે એટલે ખેડૂતો આવ્યા છે। આ ખેડૂતો ઉત્તર ગુજરાતના બટાકા પકવતા તમામ ખેડૂતો છે કે જે તકલીફો પડી છે એ અમને રજૂઆત કરવા આવેલા છે, અને ચોક્કસ અમે ખેડૂતોની આશાઓને અમે નિપુણ કરીશું।
ખેડૂતોની એક જ માગણી છે કે ઉચ્ચ ગુણવત્તાવાળું સારું બિયારણ જોઈએ અને સર્ટિફાઈડ બિયારણ આવવું જોઈએ. સર્ટિફાઈડ બિયારણ ના આવવાના કારણે અમારા ઉત્પાદનમાં 50% જેટલો ઘટાડો આવે છે, જેથી અમને ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે. એટલે અમારી કંપની જોડે એક માગણી છે કે બિયારણ સારું અને સર્ટિફાઈડ ઊંચી ગુણવત્તાવાળું જોઈએ. કઈ કઈ કંપનીના બિયારણ આવે છે? બધી જ કંપનીના બિયારણ તો આવતા છે. ઇસ્કોન બાલાજી છે, સિમ્પ્લોર છે, મેકન છે, હાઇફન છે, ફાલ્કન છે, મેકફિન છે, બધી જ કંપનીના બિયારણ આવે છે. ક્વોલિટીવાળું બિયારણ ના આવતા શું સમસ્યા થાય? ક્વોલિટીવાળું બિયારણ ના આવતા અમારા પ્રોડક્શનમાં ઘણો ઘટાડો જોવા મળે છે અને 15 દિવસ પછી રોટેટ થતું હોય છે બિયારણ ને જર્મિનેશનના કારણે જો જર્મિનેશન ખરાબ હોય તો બિયારણ ઉત્પાદનમાં બહુ મોટો ઘટાડો આવે છે. કંપની ત્યારે શું કહેવામાં આવે છે? કંપની ત્યારે ક્લેમ કરવામાં આવે છે, ત્યારે ક્લેમ કરે છે તો બહુ લાંબા સમય સુધી એનું વળતર આપતું નથી. અમારી માગણી એક જ છે કે 31/12 સુધીમાં અમને અમારું વળતર મળી જવું જોઈએ બિયારણ ખરાબના કારણે. નહીં મળે તો ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે. ખેડૂતોને કેટલું નુકસાન થતું હોય છે અંદાજે? બિયારણની બાબતમાં એવું છે કે હેક્ટર દીઠ ગમે તે આપણે જોઈએ તો ઉત્પાદનમાં બહુ મોટો ઘટાડો આવતો હોય છે. 50% 100%. ઘણા ખેડૂતોએ ગઈ સાલ ખેતર ખેડી પણ નાખવા પડે છે, એવો પ્રોબ્લેમ આવતો હોય છે. શું નામ આપનું? મારું નામ દિનેશ પટેલ. ન્યાય સંગઠનની મોટી સંખ્યાની અંદર મિટિંગ યોજાઈ હતી, જેની અંદર 1800થી ઉપર ખેડૂતો જોડાયા હતા, જેની અંદર બટાકાની અંદર કંપનીઓ તરફથી જે અન્યાય થતા હોય એ બાબત ઉપર ચર્ચા કરવામાં આવી હતી. અને આ બાબતે આપણે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ રજૂઆત કરી હતી, કૃષિ મંત્રી સાહેબને પણ રાઘવજીભાઈ પટેલને પણ રજૂઆત કરી હતી. એ બાબતે કૃષિ મંત્રી સાહેબની અધ્યક્ષતામાં 2 મિટિંગો યોજાઈ હતી, પણ હજુ સુધી એનું પરિણામ મળ્યું નથી. જેથી ખેડૂતો આજે ભેગા થયા હતા અને સરકારને રજૂઆત છે કે જેટલું બને એટલું જલ્દી ખેડૂતોની વેદના દૂર કરવામાં આવે અને કંપનીઓ સાથે મિટિંગ કરી અને ખેડૂતોનો પોષણક્ષમ ભાવ આપવામાં આવે. આ સમસ્યા શું હતી? સમસ્યા એવી છે કે ગયા વર્ષે ઇસ્કોન બાલાજી કંપની દ્વારા ખેડૂતોને ખરાબ બિયારણ આપવામાં આવ્યું છે, ઉચ્ચ ગુણવત્તાનું બિયારણ આપવામાં નથી આવ્યું, મોટા પ્રમાણની અંદર કપાતો કરવામાં આવી છે અને સમયસર પેમેન્ટ આપતા નથી. વેન્ડરો દ્વારા 3 મહિના સુધી પેમેન્ટ અપાતું નથી. રજૂઆતમાં તો વાત કરીએ આ બાબતે બટાકા ખેડૂત ન્યાય સંગઠને શરૂઆતમાં એડિશનલ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ત્યાર પછી વાત કરીએ તો ગાંધીનગર ખાતે માનનીય કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા મુખ્ય અધિક સચિવ અંજુબેન શર્મા, સહકાર સચિવ સંદીપ કુમાર સાહેબ, બાગાયત નિયામક શ્રી HM ચાવડા સાહેબ, માર્કેટિંગ બોર્ડના હેમંતભાઈ પટેલ સાહેબ, આ બધાને આપણે આવેદનપત્ર આપ્યું છે અને ખેડૂતોની વેદના જલ્દીથી જલ્દી દૂર થાય એ માટે આપણે જાણ કરી છે. જો આવનારા દિવસોમાં ખેડૂતોની આ તકલીફ દૂર કરવામાં નહીં આવે, ખેડૂતોનો ભાવ વધારો આપવામાં નહીં આવે, બિયારણ જો સારું આપવામાં નહીં આવે તો ખેડૂતો ચક્કાજામ કરશે અને કંપનીઓનો ઘેરાવો કરશે. અરુણભાઈ પટેલ નવા, હું પોતે ખેડૂત છું. જો કોઈ કંપની જોડે રજૂઆત કરીએ કે ભાઈ બિયારણ ખરાબ આવ્યું છે અને જો વધારે પડતો અવાજ કરવામાં આવે તો કંપનીઓ જે તે ટાર્ગેટ કરીને ખેડૂતને બ્લેકલિસ્ટ કરવામાં આવે છે, એને બિયારણ આપવામાં આવતું નથી. અને અમારા ખર્ચો છે ને એક કરે 50,000 રૂપિયા ખર્ચો ચાલે છે અને કંપની રિબેટમાં કશું આપતી નથી. થોડું ઘણું આપે 2-5,000 રૂપિયા, એમાં શું થાય? કિલો એ કંપની જે બિયારણ એમાં એક થેલીની અંદર 4-4, 5-5 કિલો બિયારણ ખરાબ આવતું હોય છે. તો એના માટે અવાજ કરીએ તો કંપની મને તરત જ બ્લેકલિસ્ટ કરવામાં આવે છે. એવા ઘણા મુદ્દાઓ થયેલા છે. માનહાનિનો દાવો કરે જો અમે વધારે પડતો અવાજ કરવા જઈએ તો, કારણ કે અમારા હાથ પગ તો કાપી લે છે, એ અમારા કોરા ચેક લઈ લે છે, અમારાથી એગ્રીમેન્ટ કરી લે છે. અમને ખબર નથી, ઇંગ્લિશમાં એગ્રીમેન્ટ કરે છે, ગુજરાતીમાં હોય તો અમને ખબર પડે. ખેડૂતો દરેક થોડા જાણતા હોય. માંગ શું છે તમારી? માંગ અમારી એટલી છે કે બિયારણ સારું આવે અને ગુજરાતીમાં કરવામાં આવે. જે એગ્રીમેન્ટ થાય છે ગુજરાતીમાં ખેડૂતનું ચોખ્ખું વંચાય એ રીતનું કરવો અને ડાયરેક્ટ ખેડૂત હાથી કંપની કરે.